ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ છે। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। સવારના 7 વાગ્યાથી ઉમરેઠના ગામડાઓ અને શહેરી વિસ્તારના લોકોમાં એક અલગ જ પ્રકારનો અત્યારે નવો જોશ જોવા મળી રહ્યો છે। તો શું લાગે છે આ ચૂંટણી કોણ જીતશે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પર આજે ચૂંટણીનું મતદાન છે, પણ સવાલ થાય આ બેઠક પર ચૂંટણી કેમ યોજાઈ રહી છે? અચાનક અત્યારે જ કેમ ચૂંટણી યોજાવાનો વારો આવ્યો? તો માર્ચ 2026માં અહીંના વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પરમારનું દુઃખદ અવસાન થયું હતું। તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી રહી હતી અને આજે આ ખાલી બેઠક જગ્યાને ભરવા માટે આ ચૂંટણી આજે યોજાઈ રહી છે અને તેમાં આજે તેનું મતદાન છે। આ ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ખરેખર રસપ્રદ છે, કેમ કે ઉમરેઠ વિધાનસભા અંદાજે 2.45 લાખ વધુ મતદારો આજે નક્કી કરશે કે તેમનો આગામી નેતા કોણ હશે। ખાસ કરીને જે નવ યુવાનો છે તેમનામાં ભારે ઉત્સાહ છે, કેમ કે આ વખતે 4174 જેટલા નવા યુવા મતદારો છે જે પહેલીવાર વોટ આપી રહ્યા છે। યુવાનો પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। બીજી તરફ 1644 જેટલા વડીલો અને વરિષ્ઠ નાગરિકો પણ આ યુવાનીઓને શરમાવે તેવા જોશ સાથે મેદાન મથકે પહોંચ્યા છે। ચૂંટણી પંચે આ ગંભીર માહોલમાં પણ ખાસ વ્યવસ્થા કરી છે। ઉમરેઠમાં કુલ 306 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે। દરેક સ્ટેશન પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા અને વૃદ્ધો માટે ખાસ સુવિધાઓ રાખવામાં આવી છે, જેથી કોઈને તકલીફ ના પડે, કેમ કે જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે લોકો અવનવાર બહાનાઓ કાઢીને ચૂંટણીમાં મતદાન આપવા નથી જતા, પરંતુ આ વખતે તંત્ર દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે, જેથી મતદાનને વધુ પ્રોત્સાહન આપી શકાય। કોઈપણ લોકશાહી પ્રક્રિયા ત્યારે સફળ ગણાય જ્યારે તેમાં શાંતિપૂર્વક ત્યારે મતદાન થતું હોય। ઉમરેઠમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારમાં 2 ડીવાયએસપી, 4 પીઆઈના નેતૃત્વમાં લગભગ 500 જેટલા પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, જે વિસ્તારોમાં થોડા સંવેદનશીલ ગણાય છે ત્યાં સીઆરપીએફની 3 કંપનીઓ પણ ત્યાં મૂકી રાખવામાં આવી છે। પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને મતદાન મથકો પર સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે। હવે વાત કરીએ ખરાખરીના જંગની। આ વખતે ભલે મેદાનમાં 6 ઉમેદવાર હોય, પણ અસલી ટક્કર 2 પક્ષો વચ્ચે જોવા મળી રહી છે, જેમાં એક તરફ ભાજપ છે અને બીજી તરફ જે છે કોંગ્રેસ। કેમ કે ભાજપના જે નેતા છે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે। ભાજપ અહીં સહાનુભૂતિ અને વિકાસના મુદ્દે મોટ માગી રહી છે તેવું અત્યારે લોકોને લાગી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ છે, જે મુરારસિંહ ચૌહાણને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તેઓ પરિવર્તનની લહેર લાવવા માટે મથામણ જે કરી રહ્યા છે। એક તરફ મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટીએ આ વખતે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે, કેમ કે ત્યાં તેમને કોઈ ખરેખર ઉમેદવાર નથી મળ્યો, જેને કારણે વોટની વહેંચણી ઓછી થશે અને મુકાબલો સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો બની જશે। બંને પક્ષોએ પ્રચારમાં કોઈ જ પ્રકારની કસર નથી છોડી। ગલી ગલીએ સભા થઈ છે, રેલીઓ નીકળી છે અને સોશિયલ મીડિયા પર જંગ જામ્યો જ હતો। હવે જોવાનું એ રહેશે કે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે, કેમ કે આ વખતે જે ઉમરેઠની ચૂંટણી છે તે કદાચ પરિવર્તન લાવી શકે એવું પણ કોંગ્રેસને લાગી રહ્યું છે। ઉમરેઠની આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે જોવા જઈએ તો એક પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે। ભાજપ માટે આ ગઢ બચાવવાની લડાઈ છે, કેમ કે ધારાસભ્ય ગોવિંદભાઈ જ્યારનું અવસાન થયું તેના પછી હવે એમના પુત્રને ઉતારવામાં આવે છે, એટલે જોવા જઈએ તો જો લોકોને અસંતોષ હશે તો કદાચ કોંગ્રેસ આવી શકે છે તેવું પણ લોકોને લાગી રહ્યું છે। જ્યારે કોંગ્રેસ માટે આ એક તક છે કે તેઓ સાબિત કરી શકે કે જનતા ફરીવાર તેમની સાથે છે। મતદારો અત્યારે મૌન છે, પણ તેમનો જે પ્રભાવ મતદાન મથક તરફ જઈ રહ્યો છે તે કંઈ અલગ જ ઇશારો કરી રહ્યો છે। સ્થાનિક લોકોના પ્રશ્નો જોવા, બેરોજગારી, ખેતી, વિકાસના કામો આ ચૂંટણીના કેન્દ્રમાં રહ્યા છે, કેમ કે ઉમરેઠમાં જોવા જઈએ તો આ બધા પ્રશ્નો ઘણા બધા છે અને તેને હલ કરવા હવે કોંગ્રેસ માટે પણ ખૂબ જરૂરી જો કોંગ્રેસ સત્તામાં આવે। પણ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકોનો જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે, તેને કારણે ભાજપ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં મજબૂત હોય તેવું લાગી રહ્યું છે। પરિણામનો દિવસ 4 મે છે અને 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે। આજે મતદાન છે અને 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે દિવસે બપોર સુધીમાં જોવા જઈએ તો ચિત્ર ક્યાંક ને ક્યાંક આમ સાફ થઈ જશે કે ઉમરેઠના નવા ધારાસભ્ય કોણ હશે। મતદાનને કદાચ જોવા જઈએ તો આપણો એક અધિકાર છે અને આપણી ફરજ પણ છે, અને ઉમરેઠની જનતા આજે એ જ ઉત્સાહ બતાવી રહી છે તે અભિનંદનને પાત્ર છે। પણ જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો અને ઉમરેઠ વિધાનસભાના મતદાર છો તો હજુ પણ સમય છે, ચોક્કસપણે તમારા મતદાનનો ઉપયોગ કરજો અને તમારો એક વોટ સરકાર અને ધારાસભ્ય બદલવાની તાકાત રાખે છે। હવે આ વિચારણાના તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।